કે સમાજના દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળી રહે એના માટે કંઈક વિચારવું જોઈએ. યાદ રાખજો, આ કોરોનાનો સમય છે જે સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું, જે લોકો ઘરમાં બેસીને વિચાર કરતા હતા કે હવે મારું ઘરનું ઘર કઈ રીતના ચલાવીશ, ત્યારે એક વ્યક્તિના મનમાં વિચાર આવ્યો કે આપણે સમાજ માટે કંઈક વિચારીએ. કોરોનામાં તો વ્યક્તિ પોતાના માટે વિચારમાંથી નવરો થતો નહોતો. તમે આ દાખલા પણ જોઈ લઈશ, તમારા સગા સંબંધીમાં કોઈને કોરોના થયો હોય તો આપણે એની બાજુમાં જવાનું બીક લાગતી હતી. પછી ભલે સગો ભાઈ હોય, સગી બેન હોય તો પણ આપણે બીતા હતા. તો આવા સમયમાં ત્યારે એ વ્યક્તિએ આપણા સમાજ માટે, લોહાર સમાજ માટે એવું કાર્ય કર્યું કે યોગ્ય પાત્ર પસંદગી પ્રાપ્ત થાય. મને યાદ છે 7 વર્ષ પહેલા મારા મેરેજ કરવા હતા, ત્યારે મારે છોકરી જોવા મને જવું હોય તો ઘણા સગા સંબંધીને કહેવું પડે કે ભાઈ એ છોકરી હોય તો કહેજો ને, એ ભાઈ છોકરી કે હોય તો કહેજો ને. આવી રીતે બધા લોકોને કહેવું પડતું હતું. અને એમાં એક બે લોકો આપણને કહે કે ભાઈ આ જગ્યાએ છોકરી ઠેકાણું છે. તો ત્યારે તો વોટ્સએપનો પણ જમાનો નહોતો. હાથમાં ઓલું લખેલો કાગળ હોય બાયોડેટા, એ આપણને દેખાય, સાથે ફોટો પણ ન હોય. એટલે ક્યાંય ને ક્યાંય ધક્કો ખાવા જવું પડે. સવારમાં 5 વાગે ઉઠીને છોકરી જોવા જવાનું, જાય પછી ખબર પડે કે છોકરી ગઈ આપણને નહીં, ધક્કો થયો, પાછો તો ઉઠવું પડ્યું. તો તમારા માટે ખૂબ સરસ આવા કાર્યક્રમ છે. તમારે રવિવારના દિવસમાં રજા હોય, એ દિવસમાં તમને યોગ્ય ટાઈમ અનુકૂળ હોય, એ જગ્યાએ સમયે બધા પાત્રો ભેગા થાય અને મનપસંદ વ્યક્તિ મેળવી શકીએ. તો વાત કરું અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ વતી માત્ર આ પસંદગી મેળો, આ સ્નેહ મિલન કાર્યક્રમ નથી ગોઠવવામાં આવતો. તમે વાંચી શકો છો, આ કચ્છની અંદર ભુજ શહેરમાં આ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વાત કરીએ 7મું સ્નેહ મિલન છે. તો 6 કાર્યક્રમો સંપૂર્ણ પૂર્ણ કર્યા, આ 7મો કાર્યક્રમ છે. દીકરા દીકરીઓના લગ્ન કરાવવાથી માંડીને બાળકોને નોટબુક વિતરણ કરવા એવા પણ કાર્યક્રમો કરીએ છીએ. ગરીબ લોકોને સહાય કરવી, ત્યારબાદ બ્લડ ડોનેશનના કાર્યો પણ કરવામાં આવે છે. ને ખૂબ અગત્યની વાત છે, કોરોના સમયની અંદર આખા વિશ્વની અંદર આવો તમે કિસ્સો સાંભળેલો નહીં હોય, ઓનલાઈન સીવણ ક્લાસ શીખવાડવામાં આવતા હતા અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. ઓનલાઈન સીવણ ક્લાસ કોરોના સમયમાં તમારે ત્યાં શોપ પર જવું પડે, ત્યાં તમને શીખવાડે. એ સમયે શીખી શકતા હતા કે ભાઈ નવું આપણે શું કરીએ, કોરોનામાં કંઈ વિચારવા દઈએ તો કંઈક નવું કરીએ ને. તેમ છતાં આપણા સમાજના વ્યક્તિએ આપણા વિશે કંઈ વિચારેલું હતું. તો અહીંયા યોગેશભાઈ ઉમરાણીયા દ્વારા